ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવી ગયા છીએ સ્ટોલ ઉપર, પણ આજે મને ટાઈમ નથી મળ્યો સ્ટોલે બહુ વિડીયો ઉતારવાનો. તો ગાઈઝ જો અત્યારે એક વખત તો મેં આદુવડા બનાવ્યા છે, હવે બીજી વખત બનાવીએ. હા, તો આપણે તો ઘરે આવ્યા હતા. ઘરે આવ્યા એટલે કપડાં સૂકવવાના હતા, તો કપડાં સૂકવી દીધા બધા. પાછું સાંભાર લઈને મારે જવાનું છે. જો સાંભાર આપવા જવાનું છે, અને એક્ટિવામાં પેટ્રોલ નથી, એ પણ પુરાવાનું છે મારે અત્યારે. તો પહેલાં જાઉં છું હું સાંભાર આપી આવું, પછી આવીને જમવાનું બનાવું છું, કારણ કે ટાઈમ 11 થઈ ગયા છે. તો પહેલાં હું જાઉં, મારે ગાડી જ જવું. હું જાઉં સાંભાર આપવા. તો હું તો આવી સ્ટોલ ઉપર, અને આવીને આ તો ગયા સ્ટીવન ગયા છે પેટ્રોલ પૂરા માટે. તો અહીંયા આગળ ઊભી રહી છું. ગરમી લાગે છે, તો વરસાદ પડશે એવું લાગે છે. વરસાદ તો પડવા તો સારું હતું. તો બહુ ગરમી છે. ખરીદીને આદુવડા બનાવવાના હતા, તો બનાવી દીધા છે. ટમાટા વડા છે, બનાવવા જવા ઘરે જવું તો એટલે બનાવું છું. ખાઈ ગઈ છું, ઘરે આવી ગઈ. આજે મોડું થયું, એટલે સ્ટોલેથી બહુ મોડી આવી હતી. તો મેં ઘરે આવી એટલે શું કરું, જમવાનું મોડું થઈ જાય. તો મેં આજે છે ને જલ્દી મેં દાળ ભાત બનાવી દીધો છે. તો એ કુકરમાં દાળ ને કુકરમાં ભાત બનાવી દીધો છે, કારણ કે લોકોનો આવવાનો ટાઈમ પણ થઈ જવા આવ્યો છે. તો પહેલાં છે ને જમવાનું કરજો, કપડાંને બાકી હતું તે થઈ ગયું છે. તો પહેલાં છે ને દાળ છે ને બગાડી નાખી છે, તો હવે ભાત બનાવવાનું બાકી નહીં, તો ભાત પણ થઈ જવા આવ્યો છે. તો પહેલાં કપડાને બળી કરી દો. તો 4 વાગી ગયા છે ને મેં તો ચા બનાવવા મૂકી છે, કારણ કે પીવી મારા સમ્યાને પીવાની છે. તો અમે બે પી લઈએ. ને આજે તું રેડી થઈ ગઈ ફોટોશૂટ કરવા માટે, બધું જ સરસ થઈ ગયું છે. તો હું હવે ચા બનાવતી હતી, પી લો. પછી વાસણ થોડાક ઘસવાના બાકી હતા, અને થોડાક ઘસી નાખ્યા હતા, અને જતું રહ્યું હતું એટલે કચરા. તારે ચા પીવી છે? તારે ચા પીવી છે? ના નહીં, પતિ ગયો એ તો. ગાઈસ દાળ ભાત હતો, પતિ ગયો. સૌમ્યા હાય ગાઈસ, તો આપણે ચા પી લીધી. ચા પી વાસણ ઘસી નાખ્યા, કપડાં બધા ગળી કરી દીધા, લસણ ખોલવા બેઠી છું. અને પછી મારે જવાનું છે. આપણે તો લાસ્ટમાં માર્કેટ તો જવાનું જ હોય, કારણ કે અમારે એવું હોય કે રોજ માર્કેટ જવાનું, રોજ શાકભાજી લાવવાનું, રોજ ફરીને પાછું આવવાનું. ગાઈઝ અત્યારે તો લસણ ખોલવા બેઠી છું, અને લસણ ખોલી પછી હું જવાની છું હજી. તો પહેલાં લસણ ખોલવાનું પછી તો હાય ગાઈઝ, આપણે તો જમી લીધું, જમીને બેઠા છીએ. હવે સોળાપી આવું છે, નથી જવું તો સોળાપી આવવાનું ના કહે છે કે નથી બી. તો ગાઈઝ હજુ તો હવે થાકી ગયા છે, તો આરામ કરી. તો ગાઈઝ તમારી વિડીયો સારી લાગી તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો.